જામકંડોળા ખાતે આવેલ મામલતદાર કચેરી સામે ધરણા. જામકંડોળાના ઇન્દિરાનગર વિસ્તારમાં 2 દિવસ પહેલા 7 વર્ષના કૂતરાના હુમલાનો ભોગ બનનાર માસૂમ સ્વ રવિનાથના સ્વજનોએ જામકંડોળા મામલતદાર કચેરીએ ધરણા પર બેઠા. જામકંડોળાના રાજકીય આગેવાનો કે અધિકારીઓ આ માસૂમ બાળકના સ્વજનોનો દિલાસો પણ આપ્યો નથી. જામકંડોળા ઇન્દિરાનગર વિસ્તારમાં 2 દિવસ પહેલા 7 વર્ષના રવિનાથના નામના માસૂમ બાળકને શ્વાને હુમલો કરતા મૃત્યુ પામ્યું છે. જેને પગલે સમગ્ર જામકંડોળા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ, જેને પગલે જામકંડોળાના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા મૃતકના પરિવારો સાથે આ વિસ્તારના લોકોએ જામકંડોળા મામલતદાર કચેરી આવેદનપત્ર આપીને મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી તથા મૃત પરિવારની સહાયની માંગ કરાઈ છે. મારું નામ પ્રતિક કોયાણી રમેશભાઈ છે. હું જામકંડોળા મુકામે રહું છું અને વકીલાતનો વ્યવસાય કરું છું. અહીં તારીખ 24/12/2024 ના રોજ એક બનાવ બની ગયેલ કે 7 વર્ષના માસૂમ બાળકને કૂતરાઓએ બટકા ભરી અને પીખી નાખેલ હોય, જે બાળક મરણ ગયેલ છે. જેના પરિવારને સરકારશ્રી તરફથી યોગ્ય વળતર સહાય ચૂકવવામાં આવે અને આ બનાવનું મૂળ જે છે એ મૃત પશુની ખાલ ઉતારવાની કામગીરી આ જગ્યાએ ચાલતી હોય. જે મૃત પશુના ખાલ ઉતારવાની કામગીરીને કારણે માંસ મટન ખાઈ અને કૂતરાઓ એકદમ શિકારી બન્યા હોય, જેનો ખૂબ જ ત્રાસ હોય. આ બાબતની અમે સને 2022 થી આજની તારીખ સુધીમાં જામકંડોળા તંત્ર તથા સરકારી તંત્રને 6 વખત અરજીઓ કરવામાં આવેલ છે. તેમજ આ બનાવ બાબતે સરકારશ્રીએ અમારી અરજીનો આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરેલ નથી કે કોઈ જવાબ આપેલ નથી. જેથી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે આ બાળકને ન્યાય મળે, બાળકને સરકાર યોગ્ય વળતર આપે અને આ જે મૂળ ઘટના છે એનો જગ્યા સરકારશ્રી અન્યથી ગમે ત્યાં ફેરવવામાં આવે એવી નમ્ર અપીલ છે. ભરતભાઈ સરસભાઈ કોયાણી. ઘટનામાં જે ઢોર આપણે ગામને નજીક નાખે છે ને, જે મરી ગયેલા પશુ, એટલે એને યોગ્ય વળતર છોકરો જે નાનો છોકરો ત્યાં આજુબાજુ રમતા હોય એને કૂતરા મરી ગયો હોય બટકા ભરીને, એટલે એને યોગ્ય વળતર મળવું જોઈએ. અને બીજે ગમે ત્યાં વ્યવસ્થા સરકાર બીજે ઢોર મરી ગયા અને બીજે કઈ વ્યવસ્થા કરવી જોઈએ ગામથી દૂર, એવી અમારી નમ્ર અપીલ છે. અને છોકરાને યોગ્ય પૈસાનું વળતર સરકાર આપે એવી અમારી નમ્ર અપીલ છે. જામકંડોળા ઇન્દિરાનગર વિસ્તારની નજીક મૃત પશુની હાલની ખાલ ઉતારવાની કામગીરી થતા હોય આ જગ્યા પર સ્વચ્છતાનો બિલકુલ અભાવ હોય, જેથી મરેલા પશુના હાડકા, ચામડા અને માંસ કાયમી ધોરણે પડ્યું હોય, જેથી આ વિસ્તારના લોકોને કાયમી વાતાવરણ તીવ્ર વાસ અને દુર્ગંધમય વચ્ચે રહેવું મજબૂર બન્યું છે. જામકંડોળાની ગ્રામ પંચાયત કચેરી, મામલતદાર કચેરી, રાજકોટ કલેક્ટર કચેરી સુધી અવારનવાર રજૂઆત કરવામાં આવી આ વિસ્તારથી દૂર મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી કરાય, પરંતુ જામકંડોળાના તંત્રના બહેરા કાને રજૂઆત અથડાઈને પાછી ફરે, પરંતુ કામગીરી હાથ ધરવામાં નહીં આવી છે. બટુકભાઈ ધરમસિંહભાઈ પરમાર, દેશ વિજય સમાજના પ્રમુખથી બોલું છું. ને આ જે ગાયો ઉતરે છે અને દુર્ગંધી એટલી આવે છે અને છોકરાઓને વારંવાર કઈડી જતા હતા, એ અમે ગણતા નહોતા. પણ આ છોકરાને હવે મારીને કૂતરા ખાઈ જવા માંડ્યા છે. તો આનું તમે કઈક સરકાર તરફથી કે અધિકારીઓ છે આનું કઈક નિર્ણય લ્યો. અને આ છોકરો ઓફ થઈ ગયો છે, એને અત્યારે કાર્યવાહીના 5 રૂપિયા એની પાસે છે નહીં. તો આનું અમારે આ છોકરાનું કરવું શું? તો આમાં તમે સરકારો કઈક ગમે અમને આ છોકરાને સહાય આપી દીધી અને તમે આવડો હટાવો, નકર અમે આઈસી હટશું નહીં, અહીંયા રહેવું. આ બાળકનો મારી નાખ્યો, કૂતરા સુથી નાખ્યો. અમારે ગાયું આ જોઈ, અમારે મરેલ ગાયું નાખે છે, એ ગાયું હટાવી લઈએ તો અમે હખેથી રહી હંગે. અમે હાંજે કામેથી આવી તો હખે નથી ખાઈ હંગતા કે કાંઈ નહીં. કૂતરા બહુ ત્રાસ આપે છે અમારા માલ ઢોર, છોકરા, મોટા બાળકો માથે કૂતરા ઝાલી લઈએ એવા કૂતરાઓનો ત્રાસ છે. ઘટના અમારે 3 બાળકની સંડસ કરતા હતા, અમે એક બાળકને સુથી નાખ્યો, હાવ મારી નાખ્યો, હાવ સુથી. માંગણી અમારે આ ગાયોને હટાવી લઈએ, અમને એ ન્યાય જોઈએ. અમારે હાવ ઘર પડખે ગાયું નાખે, નથી અમે ખાઈ હંગતા કે નથી અમે હરખાઈ રહી હંગતા. ગરીબ માણસો હોય, અમારે કાયમી કામે જાય, છોકરા તો અમારે કાયમી ઘરે જ હોય. હવે આવડા છોકરા અમારે કેમ રેઢા રાખીને જવું? આ વિષય પર તંત્રની કામગીરી શૂન્ય હતી. મરેલા પશુના હાડકા, ચામડા, માંસથી અહીંના કૂતરા પણ માંસાહારી બની ગયા. ખૂંખાર વરુ સમાન બનેલા કૂતરાઓ અવારનવાર ત્યાં પસાર રહદારી વાહન ચાલકોને પાછળ કરડવા દોડી જતા હોય છે. ત્યારે આ ઇન્દિરાનગર વિસ્તારના બહાર ગરીબ પરિવારો રહે છે, એટલે અસંબંધિત આ વિસ્તારમાં જાહેર શૌચાલય બનાવવા નથી આવ્યા.
હા, વાત સાચી છે કે જામકંડોળાની તાલુકા પંચાયતને 100% શૌચાલયનો એવોર્ડ મળ્યો છે, પરંતુ જાહેર શૌચાલય બનાવવામાં નથી આવ્યા તે નરી એવી વાસ્તવિકતા છે. જયાબેન રાઠોડ. શું હતું સાહેબ, કાલે અમારા એક છોકરો હતો, 3 છોકરા હતા, એમાં એક છોકરો 2 છોકરા ભાગી છૂટ્યા અને એક છોકરો જલાઈ ગયો, એક છોકરો હમુરો મરી ગયો. ગરીબ માણસ છે સાહેબ, અને કૂતરા વાહે મંડાઈ ગયા બધાય. તો એમાં ઈ કૂતરા મૂકીને છોકરો ન્યા ફેલ થઈ ગયો ખાડામાં કઈ જડ્યું નહીં. અને આ છોકરા ઝીણકો હતો, કાલે મોટાને સૂકી નાખશે સાહેબ. આ કૂતરાનો સહી આમ ગમે ત્યાંનો નિકાલેશ કરી નાખો, આ ઘોષે નિકાલેશ કરી નાખો, કાંઈથી ઉપાડી લ્યો અને કાં અમને ગમે ત્યાં અમને ઓલી વ્યવસ્થા કરી દો અમારી ગમે ત્યાં. હવે અમારે ગંદકીમાં રહેવાતું નથી, અમે કેટલો અમારા પાસે રૂપિયા હોય નહીં, અમે સાહેબ હાજર ક્યાંથી થાય. હવે ગંદકીમાં રહેતું ખાય એવું બધું અમે ઓકી જાય છે. અમે ગરીબ માણસ, અમે 500 રૂપિયાની 200 રૂપિયાની મજૂરી કરીએ, અમે 100 રૂપિયા દવા ના જાય, 100 રૂપિયા અમારા ઘરમાં વધે, અમે શું કરીએ સાહેબ? અમે ગરીબ માણસ, તમારા મોટા માણસનો ન્યાય થાય, અમારા નાના માણસનો ન્યાય ન થાય. અમારે નાના માણસનો ન્યાય તો કરવો પડે ને તમારે સાહેબ. હવે અમે નાના માણસ, અમારે દવાખાનામાં વયા જાય, અમે નાના છોકરા લઈને અમે મૂળ મજૂરી વાળા માણસ રહીએ, અમે રેઢા મૂકીને વયા જાય. અમારે ગમે ત્યાં જવું તો કરીને તો અમને આનો ન્યાય આપો, ન્યાય ના આપો તો સુધી અમે અહીંયા તપસા કરશું. આ વિસ્તારમાં જાહેર શૌચાલય ન હોવાથી લોકોને ફરજિયાત શૌચ ક્રિયા કરવા ખુલ્લી જગ્યામાં જવું પડે છે, જેનો ભોગ જામકંડોળાના માસૂમ બાળક બન્યો. જેને પગલે આ વિસ્તારના લોકોએ તાત્કાલિક મૃત પશુઓની ખાલ ઉતરવાની કામગીરી અન્ય જગ્યાએ ફાળવવામાં આવે તેવી માંગ સાથે જામકંડોળા મામલતદાર કચેરીએ ધરણા પર બેસી ગયા. જામકંડોળાથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ. TV 92 ગુજરાતનું આવાજ.